નમસ્કાર। પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને લઈ સુરત જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી અને માંડવી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટરને રજૂઆત કરી। ખેડૂતોનો આક્ષેપ છે કે અદાણી કંપની દ્વારા ગામોના ખેતરોમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે। જો ખેતરમાં થાંભલા લગાવવાના હોય તો જંત્રી મુજબ યોગ્ય વળતર આપવાની ખેડૂતોની માંગ। અગાઉ પણ રજૂઆત છતાં યોગ્ય નિર્ણય ન આવતા ફરી એકવાર ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જે 14 જિલ્લાઓમાંથી જે હાઈ ટેન્શન લાઇન, વી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે, એને લઈને અમે ખેડૂતોએ વારંવાર કલેક્ટરશ્રી તમામ કલેક્ટરે રજૂઆત કરી છે। કચ્છથી લઈને નવસારી સુધીના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ જે ટેલિગ્રાફ એક્ટ 1885 જે રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરીને જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે। બીજું, કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવીસી કરવામાં આવી છે એ ડીએલવીસી ના ભાવ ઘણા ઓછા છે, એને લઈને કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેડૂતોની જમીન સંપાદિત કરી અને બજાર કિંમતના 4 ગણા આપો, એવી માંગણી સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। સુરત જિલ્લાના લગભગ 7 તાલુકામાંથી આ જે લાઈન પસાર થાય છે ને સમગ્ર ગુજરાતમાંથી 14 જિલ્લામાંથી પસાર થાય છે। જો અમારી માંગ ન પૂરી થાય તો અમારી સંઘર્ષ સમિતિ જે ગુજરાતની 23 સંસ્થાઓ ભેગી કરીને ગુજરાત સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે ને આ સમિતિ આખા ગુજરાતમાં જો અમારી માંગણી ન સંતોષાય તો હાઈવે જામ કરવાની અમારી ચીમકી છે। વાત કરીએ તો જૂનો કાયદો જે રદ થયો છે તો બી અમલ થાય છે, એને તમે કઈ રીતે ફટકારશો? કારણ કે બંધારણમાંથી તો રદ બાદ થયું છે। આ સરકારમાં બધા પોતપોતાની રીતે ખેડૂતોને ખબર શું સમજે છે, કાયદો રદ થયેલો છે એવી અમે કલેક્ટરશ્રી અને વારંવાર રજૂઆત કરી છે। એ લોકો જાણે છે રદ થયેલો, છતાં એ લોકો ખેડૂત શું કરવાના? આ અડાણીનું કામ છે એટલે ભલભલા ખોટા કાયદાનો ઉપયોગ કરીને અડાણીને કોઈ બી હિસાબે જમીન આપવા માંગે છે આ સરકાર। કલેક્ટર તો બંધારણના રૂએ બંધાયેલા છે તો બી વહીવટી તંત્રને અમે આગળ રજૂઆત કરી છે અને કાયદો ખરેખર રદ થયેલો છે। કાયદામાં ફેરફાર આવેલો છે, નવા કાયદા મુજબ તમારે જમીન સંપાદન કરીને લેવાની જોગવાઈ છે, પરંતુ ખોટો કાયદાનો ઉપયોગ કરીને જમીન હડપવાની એક આ સરકાર દ્વારા કરતું ચાલી રહી છે। અદાણી એટલા આખા દેશ પર હાવી થઈ ગયા છે અને અધિકારીઓને ઉપરથી પીઓ ઓફિસમાંથી ડાયરેક્ટ આ બધું સંચાલન કરવામાં આવે છે। Audio